રાપરમાં અયોધ્યાપુરી વિસ્તારમાં રહેતા અને મૂળ ઉમૈયાના અને બંને પગે વિકલાંગ વેપારી પ્રકાશ ઠક્કરને ધંધામાં ખોટ જતા આરોપી રાપરના કિશોરભા ગઢવી પાસેથી 5% લેખે 15 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. દર મહિને 75,000 વ્યાજ ચૂકવવામાં આવતું હતું. વ્યાજની રકમ ફરિયાદી ભરી શકે તેમ ન હોવાથી પોતાની દુકાન વેચીને 12 લાખ રૂપિયા આપ્યા હતા. બાકીના 3 લાખનું દર મહિને 5% લેખે 15,000 વ્યાજ ચૂકવતા હતા. અત્યાર સુધી વ્યાજ મળીને ફરિયાદી આરોપીને 30 લાખ આપી દીધા છે. તેમ છતાં આરોપી દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. ફરિયાદી પાસેથી નાણાં લઈ સતામણી કરી ફોન પર ધાક ધમકી કરી ગાળો આપવામાં આવતા અંતે ફરિયાદ કરવામાં આવી છે. રાપર પોલીસે કિશોરભા સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મેં એમની પાસેથી 15 લાખ રૂપિયા લીધેલા હતા. એમાં મહિને હું 75,000નો હપ્તો ભરતો હતો અને ટોટલ રૂપિયા મેં એમને 27 લાખ રૂપિયા વ્યાજ ભર્યું છે અને મૂડીના રૂપિયા 12 લાખ રૂપિયા આપી દીધા છે. એના 3 લાખ રૂપિયા મારે આપવાના હતા, એ મારે કાલે આપવાના જ હતા અને તે મારે ઘરે આવી અને મારકૂટ કરી અને મને ધાક ધમકી અને તને મારી નાખવાની ધમકી આપી ગયેલ છે. એની જાણ મીડિયા માધ્યમથી હું કરું છું કે મને કોઈ પણ જાતનું કાંઈ થશે તો કિશોરભા કાનાભા ગઢવી એના જવાબદાર રહેશે. મારા 3 વર્ષ પહેલા મારી દુકાન એપીએમસીમાં ધંધો હતો અને તે મારી બાજુમાં મિત્ર તરીકે હતા. એમ કહેલ કે તું ગમે ત્યારે પૈસા જોવે તો લઈ જવાના, તેના માટે મને ઉધારા ઉછીને આપેલા હતા અને પછી મારે જયારે ખોટ આવી ત્યારે તેમને મારે કને 5% અને 10%ના વ્યાજે રૂપિયા લીધેલ છે, મારા કને વસૂલ કરેલ છે. એનું મારે કને સ્ક્રીનશોટ અને રેકોર્ડિંગ અને બધું તમામ અને મેં મારી ઘરની રાપર એપીએમસીની 2 દુકાનો વેચીને એમને મેં પૈસા આપેલા છે અને હું અપંગ માણસ છું. મેં રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ છે. એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી મારી ખાસ વિનંતી છે.